હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા હોમ કિચનમાં। તો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખવાય તેવા સાબુદાણાના વડા। આ વડાને નાસ્તામાં પણ ખાઈ શકાય અને ઉપવાસમાં પણ ખાઈ શકાય। આ વડા એકદમ ક્રિસ્પી અને કુરકુરા હશે અને અંદરથી એકદમ સોફ્ટ હશે। એની સાથે આપણે ગ્રીન ચટણી પણ બનાવીશું। તો ચાલો સાબુદાણાના વડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। મેં 3 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે। એને હું આ રીતે હાથથી એકદમ મેશ કરી દઈશ, અંદર ગાંઠો ના રહે એ રીતે મેશ કરી લેવાના છે। 1 વાટકી જેટલા સાબુદાણાને મેં રાત્રે પલાળીને રાખ્યા હતા। તો અત્યારે આ પલાળેલા સાબુદાણાને હું બટાકામાં નાખીશ। હવે શેકેલી સિંગનો ભૂકો હું આમાં નાખીશ અને 3-4 જેવા લીલા મરચાંને મેં એકદમ ઝીણા સમારીને લીધા છે તે એડ કરીશ। હવે એમાં 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન જીરું અને 1 ટીસ્પૂન તલ નાખીશ। હવે એમાં મેં થોડી કોથમીરને આ રીતે સમારીને લઈ લીધી છે તે એડ કરીશ। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો। હવે એમાં 2 ટીસ્પૂન દળેલી ખાંડ નાખીશ અને સ્વાદ અનુસાર સોલ્ટ। હવે તેમાં હું અડધા લીંબુનો જ્યુસ એડ કરીશ। તમારે વધારે ખાટું જોઈતું હોય તો આખું લીંબુ નાખી દેવાનું। હવે આ બધાને સરસ હાથથી આ રીતે એકદમ મસળીને બધું મિક્સ કરી લઈશું। આ રીતે આમ દબાવતા જઈને સરસ બધું મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને વડા તેલમાં છૂટા ના પડી જાય। 2-3 ટીપા જેટલું ઓઇલ લઈને આ રીતે સ્પ્રેડ કરીને જેમ આપણે રોટલીના લુવા બનાવીએ છીએ એ રીતે હું વડાનો શેપ આપી દઈશ। આ રીતે હું વડાનો શેપ આપી દઈશ। આ રીતે બધા વડા રેડી કરી લઈશ। બધા વડા રેડી થઈ ગયા છે, તો ચાલો હવે હું એને સેલો ફ્રાય કરું। એક પેનમાં 4-5 ચમચી જેવું ઓઇલ લીધું છે। હું સેલો ફ્રાય કરું છું, તમે ડીપ ફ્રાય પણ કરી શકો, એર ફ્રાય પણ કરી શકો। તો ઓઇલ ગરમ થઈ જાય એટલે આ રીતે બધા વડાને હું પેનમાં મૂકી દઈશ અને થોડી વાર એને હલકો બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। બધા વડાને મેં મૂકી દીધા છે। હવે આ વડાને ટચ નથી કરવાનું, થોડી વાર એને થવા દેવાના છે, પછી જ આપણે એને પલટાઈશું। 4-5 મિનિટ જેવું થઈ ગયું છે, તો મેં એક પલટાઈને ચેક કર્યું, જો એનો હલકો બ્રાઉન કલર દેખાઈ રહ્યો છે। તો આ રીતે હું બધા વડાને પલટાવી લઈશ। હવે બીજી બાજુ પણ 3-4 મિનિટ માટે થવા દઈશું, પછી એને કાઢી લઈશું। બીજી બાજુ પણ આ રીતે હલકો બ્રાઉન કલર થઈ ગયો છે, તો હવે હું એને કાઢી લઈશ। તમારે વધારે ક્રિસ્પી જોઈતા હોય તો થોડું વધારે કરવાનું, પણ હું આ રીતે મીડિયમ રાખું છું। તો હવે એને આપણે બધા કાઢી લઈશું। આ રીતે બધા વડા બનીને તૈયાર છે। તો હવે ચાલો ચટણી બનાવીએ। એક મિક્સી જારમાં વોશ કરીને મેં થોડી કોથમીર લીધી છે, 5-6 ફુદીનાના પાન, 2 લીલા મરચાં અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ નાખીશ અને થોડા શેકેલા સિંગદાણા એડ કરીશ। સ્વાદ અનુસાર સોલ્ટ અને અડધા લીંબુનો જ્યુસ એડ કરીશ। તમારે વધારે ખાટું જોઈએ તો આખું નાખી દેવાનું। હવે આને ક્રશ કરી લઈશું। તો આ રીતે મેં ક્રશ કરી લીધું છે। ચટણી બનીને તૈયાર છે। આ ચટણી ઉપવાસમાં ખાવાની છે, એટલે વધારે કોઈ જ મસાલા કરવાના નથી। તો ચાલો હવે બધું સર્વ કરીએ। સાબુદાણા વડા અને ગ્રીન ચટણી બનીને તૈયાર છે। હું આ રીતે બનાવું છું, તમે કઈ રીતે બનાવો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો।
થેન્ક યુ.